આગળ વાત કરીએ તો કચ્છના નાવીનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવાના મામલો સામે આવ્યો છે। ગૌચરની જમીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે। ગૌચરની જમીન સરકારી નથી, લોકો તેના માલિક હોવાનું હાઈકોર્ટે નિર્દેશ કર્યું છે। તો અદાણીને આપેલી જમીન લોકોને પરત આપવાનો નિર્દેશ પણ હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે 231 એકર જમીન SEZ પાસેથી પરત લેવા કોર્ટ સમક્ષ ઠરાવ કર્યો હતો। તો ગૌચરની જમીન તમે કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો તેવી ટકોર કરી છે। ગૌચરની જમીન આપો તો સામે વૈકલ્પિક ગૌચરની જમીન હોવી જોઈએ તેવું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે। ત્યારે જેની જે જમીન છે તેને પાછી આપવાની વાત પણ હાઈકોર્ટ તરફથી કરવામાં આવી છે। રાજ્ય સરકારે 6-7 કિલોમીટર દૂર વૈકલ્પિક ગૌચરની જમીન આપવાનું કહેતા હાઈકોર્ટે સખત ઝાટકણી પણ સરકારની કાઢી છે। તો ચરવાહાઓ ચાલીને 6-7 કિલોમીટર પશુઓને લઈને ત્યાં જશે તેવો સવાલ પણ હાઈકોર્ટ તરફથી સરકારને કરવામાં આવ્યો છે। સેજ દ્વારા અરજીનો વિરોધ કરતા કોર્ટે કહ્યું છે કે તમે સરકારના ઠરાવને અલગથી પડકારી શકો છો। તો સખત શબ્દોમાં ઝાટકણી સરકારની કાઢી છે। ગૌચરની જમીન મુદ્દે હાઈકોર્ટે મુન્દ્રા તાલુકામાં મુન્દ્રા પોર્ટ અને સેજ માટે ગામની જે ગૌચરની જમીનને લઈને તમને આપવામાં આવેલી વૈકલ્પિક જમીન સામે અરજી પણ કરાઈ હતી। તો અદાણીને આપેલી જમીન પરત ગ્રામજનોને આપવા કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે। તો હાઈકોર્ટે અદાણીને આપેલી જમીન એ ગ્રામજનોને પાછી આપવાની હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે। તેને ધ્યાનમાં રાખી અને 282 એકર જમીન અમે અદાણી પાસેથી અને અમારી પાસેથી લઈ અને ગૌચર રીતના આપણે નામ હેઠળ નવીનાળ ગામને પાછી તબદીલ કરીએ છીએ। આજે અભૂતપૂર્વ હુકમ હતો। અદાણીએ ખૂબ વિરોધ કર્યો અને કહ્યું કે જે જમીન અમને આપી દીધેલી છે એ જમીન સંપાદન વગર પાછી ના લઈ શકાય। નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે તમારે આ ઓર્ડરને ચેલેન્જ કરવો હોય તો સ્વતંત્ર રીતે કરી શકો છો। સાથે સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું ગુજરાત સરકારને કે તમે આ ઠરાવ કર્યો છે પણ લોકોને માટે ઠરાવનો અમલ કરો।